બહુ સરસ વાત છે. નીતિનભાઈ મનુભાઈ દેસાઈ વલસાડ, નિત નવીન એના કામો થતા રહી છે. નીતિનભાઈ બહુ સૌમ્ય હૃદય, રુજુ હૃદયના માણસ છે. તેની હાર્દિકતા, માર્મિકતા ને ધાર્મિકતાને વધારવાનું મન થાય. આ કથાના ખર્ચ માટે કોઈ સૌજન્ય મળતું ના હોય અને એમણે એક સરસ મજાનું સૌજન્ય પ્રાપ્ત કર્યું. ₹51,000 જેટલા રૂપિયાનું સૌજન્ય આપણે એમના તરફથી પ્રાપ્ત થયું છે. ગુજરાતના સેવા સમિતિ અને આપણે બધા જોરદાર તાળીથી એમનું સ્વાગત કરીએ. લઈ લો નીતિનભાઈ. વાહ વાહ, આ આશીર્વાદ છે. વેરી ગુડ, જોરદાર તાળીથી વધાવી લો. આવો, લે પ્રસાદી લઈ લો નીતિનભાઈ, પ્રસાદી લઈ લો. ચાલો. सर्वकल्याणमूर्ति परशुकमलहस्तं शोभितं मोदकेन अरुणकुसुममाला व्याललम्बोदरं च मम हृदयनिवासं श्रीगणेशं नमामि। शतसृष्टिताण्डव रचयिता नटराज नमो नमः। शतसृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः। हे आद्य गुरु शंकर पिता, हे आद्य गुरु शंकर पिता नटराज राज
आद्यशक्ति अम्बे मात की जय। जगदीश्वर महादेव की जय। तड़केश्वर महादेव की। द्वादश ज्योतिर्लिंग भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। अपमृत्यु से वो डरे जो काम करे चंडाल का, काल उसका क्या करे। जो भक्त हो महाकाल का, जो भक्त हो महाकाल। पुनः एक वखत આજના વિરામના દિને સ્વયંભૂ સ્વયં પ્રકાશિત સ્વયં સંચાલિત એવા દ્વાદશ જ્યોતિર્લિંગ જ્યાં મારા ભોલે જ્યોતિમય સ્વરૂપ બિરાજમાન છે અને પરમ કૃપાળુ કરુણાનિધિ સૂર્યના પણ રાજા એવા તડકેશ્વર દાદાના ચરણમાં કોટી કોટી વંદન। આપ સૌની આત્મારૂપ બિરાજમાન એવા દેવાધિદેવને પણ વ્યાસપીઠ પરથી મારા હર હર મહાદેવ। સર્વ કોઈને ઓમ નમઃ શિવાય। સરસ, ખૂબ આનંદથી દિવસો પસાર થયા। શિવારાધના સેવા સમિતિનું આ આયોજન उत्कृष्ट હતું। બધાની જ મહેનત રંગ લાવતી હોય એવું લાગ્યું। ખૂબ સરસ, આનંદ જ આનંદ। જ્યાં અનેક પ્રસંગો ઉજવ્યા। ગઈકાલે આપણને દ્વાદશ જ્યોતિર્લિંગનું પૂજન, એનું મહાત્મ્યની કથા અને એ જ પ્રસંગ આજે ફરીથી ઉજવવાનો। એ પ્રસંગની વચ્ચમાં બીજો એક પ્રસંગ આપણી સાથે છે। અમારા સંગીત સ્ટાફમાં ઉમેશભાઈ જે રાજપીપળાથી પધારે છે, આજે એમની જન્મ મહોત્સવ છે। સર્વ કોઈ એક વખત તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। ઉમેશભાઈને પ્રાર્થના કરી કે વ્યાસપીઠ પાસે આવી અને પ્રસાદ સ્વીકાર કરે છે। बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिन ये गाए। तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू रमेश भाई, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू रमेश भाई, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे। સરસ સંયોગ બધા થાય અને શિવારાધના સેવા સમિતિ તરફથી આપણે એમનું સ્વાગત કર્યું। ગઈકાલની બધી ભગવાન શ્રીની વિશેષ કૃપા એવી ઉતરી કે આજે પણ આપણને એમના દ્વિતીય દિવસ જ્યોતિર્લિંગ પૂજનનો લાભ મળ્યો। એમાં પણ પરમાત્માની જ કૃપા હતી। બધું રાજુભાઈ નિમિત્ત હોય। ગઈકાલે જ્યારે દર્શન કરવા આવ્યા, તમે વિડીયોગ્રાફીમાં કદાચ જોશો 3 કે 4 જ શિવલિંગ પર ફૂલ ચડાવાયા, બાકીનું બધું પબ્લિક હતું। ભક્તો ઊભા હતા એટલે દૂરથી જ નમસ્કાર કરીને આવી ગયા। કાર્ય અધૂરું રહ્યું અને એટલા માટે મારા ભોલે બાબાએ કીધું કે નહીં, આજે તો બધા જ પુષ્પ ચડાવી, બધા એટલા માટે આ કાર્ય થાય છે। પરમાત્માની અસીમ કૃપા।
ઉમેશભાઈને આપણે સ્ફટિકનું એક નાનું અમથું લિંગ આપ્યું છે. આપણે આ શિવકથાના ભાગરૂપે આ સ્ફટિકનું લિંગ ઉમેશભાઈને પ્રાર્થના કરીએ કે અમારા તડકેશ્વર દાદાની કૃપા જાણી અને સેવા કરે. સરસ, સુંદર. ગઈકાલે આપણે ભાવો હિ વિદ્યમાન દેવા, તમારા ભાવમાં જ પરમાત્મા બિરાજમાન છે. તમે શું ચડાવો, તમારું બિલીપત્ર કેટલા પાંખનું છે, 3 પાંખનું, 1 પાંખનું કે કાણાવાળું? તમે દૂધ ગરમ ચડાવો કે ઠંડુ? તમે મારા શિવ ઉપર પાણીવાળું દૂધ ચડાવો કે એકલું પાણી? એ એકેય પદાર્થ અગત્યનો નથી, કારણ આ બધો જ પદાર્થ સાધન રૂપ છે, સાધન રૂપ પદાર્થ છે. પણ આ સાધનમાં તમારો અંતરનો ભાવ જ્યારે જોડાય અને ત્યારે તમે કાગળનું બિલીપત્ર બનાવી અને મારા શિવ ઉપર જો ચડાવો તો મારો શિવ એ પણ ગ્રહણ કરવા માટે તત્પર છે. ભાવો હિ વિદ્યમાન દેવા. નરસિંહનો ભાવ જોયો, કોઈ સાધન નહીં. બાકી અમારા વિષ્ણુ ભગવાને તો તુલસી દલ પ્રિય છે, પિતાંબર પ્રિય છે, કેસરવાળા દૂધની ધારા એ શાલિગ્રામને પ્રિય છે, પાયસ પ્રિય છે. આમાંથી એકેય વસ્તુ નરસિંહ પાસે નહીં. કેવલ ભગવાને આપેલી જીભ અને ભગવાને આપેલું ગળું એનો પ્રયોગ કર્યો અને પરમાત્મા આવી એક ભક્તના પિતાનું શ્રાદ્ધ કરી ગયા. ભાવો હિ વિદ્યમાન દેવા. એવું ને એવું આત્મા ત્વમ ગિરજામતી સહચરા, આપણા આત્મા રૂપ પરમાત્મા શિવ જે જ્યોતિ સ્વરૂપ આપણા વચ્ચે બિરાજમાન છે, એવા દ્વાદશ જ્યોતિર્લિંગની મહાત્મ્ય કથાનો આરંભ કર્યો. સૌરાષ્ટ્રની વ્યાખ્યા જાણી. સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શ્રીશૈલ મલ્લિકાર્જુન. મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે શિવવાચક શબ્દ. આમાં શિવ અને પાર્વતી આજે પણ કાર્તિકીની રાહ જોઈ એ શ્રીશૈલ ધામમાં બિરાજમાન છે. અદ્ભુત સ્થાન. કાલોના કાલ મહાકાલ એવા ઉજ્જૈનમાં બિરાજમાન છે. અને પવિત્ર રુદ્રના શરીરમાંથી સ્વયં પ્રગટ થયેલી માં નર્મદાના કિનારે ઓમકારેશ્વર બિરાજમાન છે, મમલેશ્વર બિરાજમાન છે. બધા શિવલિંગોનું મહાત્મ્ય જાણ્યું. ભગવાન બૈજનાથ પરલી બિહારમાં, પરલી ધામ, ત્યાં ભગવાન શિવનું આત્મરૂપ રાવણ દ્વારા પ્રસ્થાપિત થયું. ગણેશ કારક બન્યા અને એ જ રાવણે મહારાષ્ટ્રમાં પરલી ધામની અંદર જે પાર્થિવનું પૂજન કર્યું ત્યાં મારા પરમાત્મા સ્વયં બિરાજમાન થયા. સૌરાષ્ટ્રે સોમનાથમ છે, શ્રીશૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યામ મહાકાલમ, ઓમકારમ મમલેશ્વરમ, પરલ્યામ વૈદ્યનાથમ ચ, ડાકિન્યામ ભીમશંકરમ. ડાકિન્યામ ભીમશંકર. સુંદર જ્યોતિર્લિંગ. પૂનાની નજીક સહાદ્રની પર્વતમાળાઓ છે. લગભગ પૂનાથી 55-60 કિલોમીટર દૂર એ સહાદ્રની પર્વતમાળા ઉપર ભગવાન ભીમાશંકરનું જ્યોતિર્લિંગ આવેલું છે. અદ્ભુત સ્થાન છે. શ્રાવણ મહિનામાં દર્શન કરવા જાઓ અનન્ય ભીડ ત્યાં હોય, અને એ સિવાય બાકીના સમયે જાઓ
તો મારો ભીમાશંકર ત્યાં સાક્ષાત દર્શન આપવા બેઠો હોય સાહેબ. પ્રકૃતિની વચ્ચે, વાદળોની વચ્ચે ઝરમર 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 વરસાદ પડતો હોય અને એવા સમયે એ સહ્યાદ્રીની પર્વતમાળાની જે સુંદરતા છે એ સુંદરતાને વર્ણવી શકાય એમ નથી. માય વન ઓફ ધી બેસ્ટ પ્લેસ ભીમાશંકર, વન ઓફ ધી બેસ્ટ. ત્રાસી ગયા હોય, થાકી ગયા હોય, કંટાળી ગયા હોય, એમ થાય ને કે આ બધાને છોડીને ભાગી જવું છે, ત્યારે 3 દિવસ ભીમાશંકર રહી આવવાનું, મન શાંત થઈ જાય એવું કુદરતી સ્થાન. જે ગયા હોય એમને કદાચ ખબર જ હશે, અવલૌકિક સ્થાન. એની પુરાણ કથા પણ ખૂબ અવલૌકિક. કુંભકર્ણના પુત્ર ભીમ, કુંભકર્ણના પુત્રનું નામ ભીમ હતું. પોતાના પિતાનો બદલો લેવા માટે પરમાત્મા વિષ્ણુને કેવી રીતે હરાવી શકાય એવા હેતુથી બ્રહ્માજીનું અઘોર તપ કર્યું. બ્રહ્માજી પાસે અનેકો વરદાન મેળવ્યા, મહાન શક્તિઓ પ્રાપ્ત કરી. એ શક્તિઓનો ઉપયોગ દ્વારા ભીમ રાક્ષસે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું, દેવી દેવતાઓને પરાસ્ત કર્યા, ઇન્દ્રને પરાસ્ત કર્યું. સ્વર્ગનો અધિપતિ બન્યો, પૃથ્વીનો અધિપતિ બન્યો અને પાતાળનો, આમ ત્રિલોક અધિપતિ બન્યો. જ્યાં પણ કોઈ દેવી દેવતાઓનું પૂજન થાય, શિવની ભક્તિ થતી હોય, પરમ શિવદ્રોહી ભક્તને શિવ ભક્તિમાંથી વંચિત કેવી રીતે કરવું એ જ પ્રયત્નમાં રહે. અને એવા સમયે કામરૂપ દેશના રાજા સુદક્ષિણ, એના 2 નામ, એક કામરૂપ અને એક સુદક્ષિણ. કેટલાક ગ્રંથોમાં કામરૂપ એમ આપેલું છે અને કેટલાક ગ્રંથોમાં સુદક્ષિણ એવું ઓરિજિનલ નામ આપેલું છે. એવા સુદક્ષિણ રાજા એ ભગવાન શિવના પરમ ભક્ત. કામરૂપ દેશમાં પણ આ ભીમનો મહાન ત્રાસ વધી ગયો. શું કરવું અને કેવી રીતે શિવની ભક્તિ કરવી એવા વિચારમાં ને વિચારમાં આ સુદક્ષિણ રાજા એ સહ્યાદ્રીની પર્વતમાળામાં ગુપ્ત સ્થાનમાં આવીને બેઠા. પોતાના ભક્તોને લઈ ભગવાન શિવનું પૂજન કરવા લાગ્યા. પણ ભીમ રાક્ષસને ખબર પડી ગઈ. એ ભીમ રાક્ષસે, એ રાજા, એ કામરૂપ રાજા શિવની ભક્તિથી વંચિત રહી શકે અને શિવનો વ્યાપ ન વધારી શકે એટલા માટે એ કામરૂપને બંદી બનાવી સહ્યાદ્રી પર્વતમાળામાં છુપાવી દીધું. બંદી બનેલો રાજા એ પોતાની આજુબાજુમાં જે ધૂળ હતી એ ધૂળ, એ માટીને ભેગી કરી એમાંથી નાનું અમથું સરસ લિંગ બનાવ્યું. બંદી અવસ્થામાં જ ભલે પોતાના હાથ અને પગ બંધાઈ ગયા હોય, પણ નાભીમાંથી ન અને મનમાંથી મ, શિર મુકુટમાં શિવાય મંત્રનું ઉચ્ચારણ કર્યું. નમઃ શિવાયના જપ આદર્યા. અંતર્મનની શક્તિઓ દ્વારા એ પાર્થિવ લિંગનું ત્યાં પૂજન કર્યું. રત્નૈ કલ્પિતમાસનમ હિમજલૈ સ્નાનામ ચ દિવ્યાંબરમ નાનામ રત્ન વિભૂષિતમ. સરસ મજાનું એ માનસિક સ્તોત્ર. કઈ ન થાય તો એ માનસિક સ્તોત્રના જપ કરવા, એ પણ શિવની પૂજા કરી કહેવાય. પાર્થિવનું પૂજન કર્યું. આ બાજુ ભીમ રાક્ષસને ખબર પડી કે બંદી અવસ્થામાં પણ આ સુદક્ષિણ રાજા માનતો નથી, કામરૂપ રાજા માનતો નથી. એ ભીમ રાક્ષસ કામરૂપ પાસે આવીને કહે છે કે એ કામરૂપ, તારી આ પૂજા સેવા બંધ કર. કામરૂપ કહે કે મારું મન અને મારું જીવન પ્રભુના ચરણમાં સમર્પિત થયું.
મૃત્યુની સજા કરો પણ હું શિવ ભક્તિમાંથી લીન વંચિત ન થઈ શકું. આટલો સાંભળતા જ ભીમ રાક્ષસને ક્રોધ ચડ્યો. પાર્થિવ લિંગની જે કઈ સાહિત્ય સામગ્રી થોડી ઘણી હતી બધી સામગ્રીનો વિધ્વંસ કર્યો. કામરૂપ રાજા જોર જોરમાં ઓમ નમઃ શિવાયના જપ કરવા લાગ્યા. ભીમ રાક્ષસની દ્રષ્ટિ પડી કે આ પાર્થિવ લિંગની જ પૂજા આ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. આ લિંગ જ શિવ ભક્તિનું મૂળ કારણ છે. અને આવા વિચારો સાથે જ હાથમાં તલવાર લઈ એ લિંગને મારવા માટે પોતાની તલવાર ઉગામે છે. અને નાનો તો તલવારનો ભાગ એ લિંગને સ્પર્શ થતા જ ત્યાં મારા ભોલે બાબા હાથમાં ત્રિશુલ ડમરૂ લઈ પ્રગટ થયા. પોતાના ત્રિશુલ વડે ભીમ રાક્ષસનો નાશ કર્યો. એના ત્રાસ એની પીડામાંથી સમગ્ર સંસારને મુક્ત કર્યું. અને કામરૂપ રાજાને પણ સુદક્ષિણ રાજાને પણ બંદીમાંથી મુક્ત કર્યા. ભોલે બાબા સુદક્ષિણ રાજાની પૂજાથી પ્રસન્ન થયા. માંગ દીકરા માંગ. રાજા કહે છે કે પરમાત્મા આપ કેવલ મારો નહીં પણ ત્રિલોકનો ઉદ્ધાર કર્યો છે. જેનાથી દેવો પણ ત્રાહિમામ, જેનાથી મનુષ્યો પણ ત્રાહિમામ, સાધુ સંતો પણ ત્રાહિમામ. પરમાત્મા તમારી આવી અવિરત કૃપાથી સર્વ કોઈનો ઉદ્ધાર થયો છે. જે સ્થાન ઉપર આપ મને દર્શન આપો, જે સ્થાન ઉપર આપ મારા પર પ્રસન્ન થયા છો એ સ્થાન ઉપર પ્રભુ આપ હંમેશા નિવાસ કરો અને સર્વ ભક્તોનું કલ્યાણ કરો. જે કોઈ ભયમાં હોય, આર્થિક, શારીરિક, માનસિક, કૌટુંબિક, પારિવારિક કોઈ પણ પ્રકારનો ભય મનુષ્યને સતાવતો હોય એ વ્યક્તિ પોતાની ભય સ્થિતિ લઈ પ્રભુ તમારા ચરણમાં આવશે ત્યારે નિશ્ચિત એના ભયને દૂર કરી આપ એના જીવનનું કલ્યાણ કરો. ભગવાન સદાશિવ જગત કલ્યાણ માટે જ્યાં એ પાર્થિવલિંગ હતું ત્યાં જ્યોતિ સ્વરૂપ બિરાજમાન થયા. ભીમ રાક્ષસનો નાશ કરી ત્રિલોક જગતને એ ભીમ રાક્ષસના ત્રાસમાંથી ભગવાને મુક્ત કરાવ્યું. અને એટલા માટે એ જ્યોતિ સ્વરૂપ ભગવાનનું ભીમેશ્વર કહેવાયું. આજે પણ આ ભીમેશ્વરના દર્શન કરો તો એ તલવારનો નાનો અમથો ઘા ઉપર જોવા મળે છે. આવું અદ્ભુત સ્થાન. બોલો શ્રી ભીમેશ્વર મહાદેવ કી જય. ભીમેશ્વરાય શિવ ભીમ શંકરાય હર હર ભોલે નમ શિવાય. ભીમેશ્વરાય શિવ ભીમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. ભીમ શંકરાય શિવ ભીમ શંકરાય હર હર ભોલે નમ શિવાય. ભીમ શંકરાય શિવ ભીમ શંકરાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ દાકિન્યામ ભીમશંકરમ સેતુ બંદે તુ સેતુ બંધે તુ રામેશમ.
બધાને જ સ્થાન અને કથા ખબર છે. કન્યાકુમારીના એ વિશાળ ક્ષેત્રની અંદર દેવાધિદેવ રામેશ્વર મહાદેવ આવેલા છે. ખૂબ સુંદર અને સુશોભિત સ્થાન. ભગવાન રામ માં સીતાને લેવા માટે જ્યારે લંકા જતા હતા, સમુદ્ર કિનારે પહોંચી જલ પીવા ગયા. જેવું જલ હાથમાં આવ્યું કે પ્રભુને યાદ આવ્યું કે આજે મારા દ્વારા શિવનું નામ લેવાયું નથી. રામ જુઓ, દિવસમાં શરૂઆતમાં પાણી પીવે એ પહેલા મારા પરમાત્મા શિવનું નામ લે. અને એટલા માટે રામાયણ કહે કે ભગવાન શિવનો જો કોઈ મહાન ભક્ત હોય તો એ ભગવાન રામ છે. તરત યાદ આવ્યું, એમણે રેતીનો ઢગલો બનાવી, રેતીનું પાર્થિવ લિંગ બનાવી પરમાત્મા શિવનું પૂજન કર્યું. ભગવાન શિવની અસીમ કૃપા દ્વારા જ વાનર રાજને બુદ્ધિ આવી કે રામ નામના પથ્થર તરી શકે, અને રામ નામના પથ્થરોનો સેતુ બંધ બન્યો. વિશ્વાસની વાત આવી. કોઈ એક ભક્તે ભગવાન રામને પૂછ્યું કે હે પ્રભુ, આ બધા તમારી સેના એ રામ નામના પથ્થરને સમુદ્રમાં તરાવી દેશે. પ્રભુ, એક પથ્થર ઉપર શ્રી રામ લખે અને એ પથ્થર પાણીમાં તરવા લાગે, અસીમ કૃપા, કેવી રીતે શક્ય છે? અને પ્રભુ, એટલું જ નહીં, પણ જો તમે તમારા હાથથી પથ્થર મૂકો અને ઉપર શ્રી રામ ન લખો તો પથ્થર તરે ખરો? ભગવાન રામ હસીને બોલ્યા કે આખી ને આખી સેનાને જેટલો વિશ્વાસ મારા પર છે એના કરતા લાખો અને કરોડો ગણો વિશ્વાસ શ્રી રામના નામ ઉપર છે, અને એ વિશ્વાસથી પથ્થર તરે છે. અને એટલો જ વિશ્વાસ મને મારા શિવ ઉપર છે કે જે કોઈ વ્યક્તિ ભાવથી, શ્રદ્ધાથી, શંકા રહિત થઈ શ્રી રામ નામનો પથ્થર પાણીમાં મૂકશે એટલે ચોક્કસ તરશે. સેતુ બંધનું આયોજન થયું. આગલી કથા બધાને જ ખબર. ભગવાન રામ લંકામાં ગયા, દૈત્ય સેનાનો નાશ કર્યો, રાવણનો નાશ કર્યો. માં સીતાને લઈ પુષ્પક વિમાનમાં બેસી ફરીથી અયોધ્યા તરફ આગળ વધ્યા. બરાબર કન્યાકુમારી કા ક્ષેત્ર આવ્યું. ભગવાન શિવનું મન જ્યારથી રાવણનું વધ કર્યું ત્યારથી પીડાય કે મેં આજે એક શિવ ભક્તને માર્યો છે. મનમાં પીડા, આંખમાં આંસુ. શું કરવું? પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા થઈ. કન્યાકુમારી કા ક્ષેત્રમાં ભગવાન રામ બેઠા. હનુમાનને આજ્ઞા કરી કે હનુમાનજી, જાણતા અને અજાણતામાં આપણાથી એક શિવ ભક્તનું વધ થયું છે. મહાન તપસ્વી, મહાન જ્ઞાની, એકોહમ દ્વિતીયો નાસ્તિ એવા પરમ શિવ ભક્ત એ બ્રાહ્મણ રાવણનું વધ થયું અને બ્રહ્મ હત્યા સમાનનું પાપ લાગ્યું છે. અને આ પાપમાંથી જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી મારું મન બેચેન રહેશે, એને શાંતિ મળશે નહીં. તો એ હનુમાનજી, આપ કૈલાસ ઉપર જાઓ, ત્યાંથી એક લિંગ લઈ આવો. ભગવાનનું આત્મરૂપ લિંગ લાવી સારા મુહૂર્તની અંદર, અભિજીત મુહૂર્તમાં આપણે અહીંયા ભગવાનની સ્થાપના કરીશું અને ત્યાં પ્રાયશ્ચિત કરી અયોધ્યા તરફ આગળ વધીશું. ભગવાન રામની આજ્ઞા મળતા જ હનુમાનજી કૈલાસ તરફ ગયા. આ બાજુ મુહૂર્તનો સમય આવી ગયો પણ હનુમાનજી આવ્યા નહીં. શુભ મુહૂર્તનો પ્રારંભ થયો, હનુમાનજી આવ્યા નહીં. સર્વ કોઈ વિમાસનમાં પડ્યા. શું કરીએ, શું કરીએ?
भगवान कहे प्राण जाए पर मुहूर्त न जाए। सारू मुहूर्त चुकाई नहीं। हनुमान जी मार्ग भूलिया। भगवान रामे ત્યાં ફરીથી રેતી અને માટીનું શિવલિંગ પાર્થિવ બનાવ્યું। પોતાના અંતર્મન પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન સહિત પંચવાયુભૂત તત્વને ઓમકાર દ્વારા એ લિંગની અંદર પ્રસ્થાપિત કર્યું। ઓમ 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 અને લિંગની પ્રતિષ્ઠા કરી ત્યાં પરમાત્માનું પૂજન કર્યું। એવા શ્રી હનુમાનજી પણ કૈલાસ પરથી આત્મરૂપ લિંગ લઈને આવ્યા। ભગવાન રામ કહે છે કે હનુમંત વિલંબ થયો અને અહીંયા મેં લિંગની સ્થાપના કરી દીધી। હનુમાનજી પણ ખૂબ દુખી થયા, વિલાપ કરવા લાગ્યા। ભગવાન રામ હનુમાનજીને કહે છે કે હનુમાન આપણે લાવેલા લિંગનું મારે અહીંયા સ્થાપન કરવાની ખૂબ ઈચ્છા છે। आज लिंग की स्थापना थई गई। एक काम करो, आप आ लिंग ने अहींथी काढी नाखो એટલે તમારા લાવેલા લિંગનું સ્થાપન કરીએ। હનુમાનજી પ્રસન્ન થયા। પોતાની પૂંછડીના ભાગ વડે એ લિંગને હલાવવાનો પ્રયત્ન કર્યો, ખૂબ જોર લગાવ્યું, પણ એ લિંગ હલ્યું નહીં। હનુમાનજીનો ક્રોધ અને વિલાપ સાથે મન શાંત થયું। परमात्मा राम ने शरणे गया कि प्रभु हवे शू करिए। राम कहे कि जे मन थी जे शक्ति द्वारा ओंकार युक्त लिंग नु स्थापन थयु छे, आ लिंग अहीं प्रतिष्ठित थयु अने अहींथी एने कोई अचल करी शकशे, चलित करी शकशे नहीं। अने आ लिंग ए पार्थीश्वर भले होय, भले भगवान शिव नु आत्मरूप होय, पण आ लिंग ए मारू पण आत्मरूप होवाथी आथी आ रामेश्वर महादेव तरीके प्रसिद्ध थशे। भगवान राम हनुमान जी ने पण मनावता कहे छे कि हनुमान जे भाव थी, जे भक्ति थी, जे परिश्रम थी आप आ लिंग लई कैलाश परथी आव्या छो। आ लिंग पण भगवान शिवनु आत्मरूप लिंग ज छे। आ लिंग की पण स्थापना अपने आज क्षेत्र में करिए। जेम मारू आ पार्थीश्वर रामेश्वर महादेव कहवा से, एम तमारू आ पार्थीश्वर हनुमनाथ महादेव तरीके प्रसिद्ध थशे। आम कन्याकुमारी का क्षेत्र में बे लिंग छे, एक रामेश्वर महादेव और एक हनुमदेश्वर महादेव। जे कोई व्यक्ति रामेश्वर ना दर्शन करे और हनुमदेश्वर महादेव ना दर्शन न करे तो रामायण पर कहे और शिव पुराण पर कहे कि व्यक्ति ने ज्योतिर्लिंग नु कोई महात्म्य प्राप्त थतु नथी। रामेश्वर दर्शन करही, रामेश्वर दर्शन करही, रामेश्वर दर्शन करही, रामेश्वर दर्शन करही। ते तनु तजी मम लुभ सिद्ध रही, ते तनु तजी जो गंगा जल आनी चढ़ाई, जो गंगा जल आनी चढ़ाई, सो सायुज मुक्ति नर पाई, सो सायुज मुक्ति नर पाई। जे रामेश्वर दर्शन करही, जे रामेश्वर दर्शन करही, ते तनु तजी मम लोक सिद्ध रही, ते तनु तजी मम लोक
રામેશ્વર મહાદેવ કી જય, હનુમદેશ્વર મહાદેવ કી જય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. પ્રેમ સે ગાઓ. જે કોઈ વ્યક્તિ જ્યોતિર્લિંગની કથા સાંભળે સાથે ઓમ નમઃ શિવાયના જપ કરે અને 12 જ્યોતિર્લિંગના દર્શનનું ફળ પ્રાપ્ત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર નમઃ શિવાય. જય હો જય હો. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યમ મહાકાલમ, ઓમકારમ મમલેશ્વરમ, પરલ્યા વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ, સેતુ બંધે તુ રામેશમ, નાગેશમ દારુકાવને. નાગેશમ દારુકાવને. ખૂબ સુંદર સ્થાન. આમાં પણ ગુચવાળો છે કે કયું નાગેશમ સાચું. આપણી ભક્તિ એટલા માટે પાછળ પડે છે કે આપણે સત્ય અને અસત્યમાંથી બહાર આવતા નથી. શું સાચું અને શું ખોટું, બસ એ જ વિચારોમાં આપણે પરમાત્માથી વિભિન્ન થઈએ. કોઈ એમ કહે કે દ્વારકામાં આવેલું નાગેશ્વર સાચું અને કોઈ એમ કહે કે મહારાષ્ટ્રમાં આવેલું નાગેશમ સાચું. પણ કોઈ એમ નથી કહેતું કે દ્વારકામાં આવેલું નાગેશમ પણ સાચું અને મહારાષ્ટ્રમાં આવેલું છે તે પણ સાચું, કારણ કે મારો ભગવાન સ્વયં શિવ ભલે દ્વારકામાં હોય કે મહારાષ્ટ્રમાં હોય એ સત્ય જ છે. બંને સ્થાન સાચા. અલૌકિક સ્થાન. દ્વારકામાં ભગવાન દ્વારકેશની સમીપમાં ઓળા નામનું ગામ છે, જેને ઓળા નાગનાથથી પ્રસિદ્ધ છે. ત્યાં ભગવાનનું આ જ્યોતિ સ્વરૂપ લિંગ બિરાજમાન છે. એક દારૂકા નામની રાક્ષસી, એ રાક્ષસીએ માં પાર્વતીની ઉપાસના કરી અને એક વિચિત્ર પ્રકારનું વરદાન માંગ્યું. માં પાર્વતીની ભક્તિ કરી અને માં પાર્વતી પાસે વરદાન મેળવ્યું કે હે માં, જે સ્થાન ઉપર રહું છું, જે સ્થાન ઉપર બિરાજમાન થાઉં, હું આખા સંસારમાં ભ્રમણ કરી શકું અને હું એકલી જ નહીં પણ આ સ્થાન, આ વન, આ વગડું, આ પ્રત્યેક વૃક્ષ, આ માટી, આ ભૂમિ એ પણ મારી સાથે આખા સંસારમાં વિચરણ કરે. અને માં પાર્વતીની કૃપા દ્વારા આ દારૂકાને આવું અદ્ભુત વરદાન પ્રાપ્ત થયું કે જ્યાં જાય એની સાથે આખું ને આખું વન જાય. અને આ દારૂકા ફરતા ફરતા એક વખત મહારાષ્ટ્ર ક્ષેત્રમાં ગઈ અને જ્યાં ગઈ ત્યાં પોતાનું આખું ને આખું વન લઈ ગઈ. એ દારૂકા પણ હતી તો રાક્ષસી. રાક્ષસ કોને કહેવાય કે જેનું જીવાત્મા લોભ લાલચથી ગ્રસ્ત છે. એવો પ્રત્યેક વ્યક્તિ મનુષ્ય હોવા છતાં રાક્ષસ સમાન છે. જેમાં ઈર્ષા છે, જેમાં અદેખાઈ છે, એ પ્રત્યેક વ્યક્તિ
ભલે મનુષ્ય હોય પણ રાક્ષસ સમાન છે. જેના મનમાં શિવનું નામ નથી, શિવની ભક્તિ નથી, કે કોઈ પણ પરમાત્માનું નામ કે ભક્તિ નથી, જેના મનમાં કેવલ અંધશ્રદ્ધા અને સંશય હોય, એવો પ્રત્યેક વ્યક્તિ રાક્ષસ સમાન છે. આમ આ દારૂકા રાક્ષસો તો હતી જ, અને એનું કામ જ કે જે વટે માર્ગો હોય એનું ધન લૂંટી લેવું. એક વખત આ નાગેશ્વર ક્ષેત્રની અંદર, દ્વારકા ક્ષેત્રની અંદર વહાણ માર્ગેથી વેપારીઓ વિદેશથી ઘણું બધું ધન કમાવીને આવ્યા, અને એમણે પોતાનો વહાણનો વિસામો આ દ્વારકાની સમીપ નાખ્યો. દારૂકાને ખબર પડી કે આ બધા જ વૈશ્યો, આ બધા વાણિયાઓ ઘણું બધું ધન લઈ, સંપત્તિ લઈ અને મારા વિસ્તારમાં આવ્યા છે, એમને લૂંટી લઉં. આટલા વિચાર માત્રથી જ એ દારૂકાએ બધા જ વેપારીઓને બંદી બનાવી લીધા. આ બધા જ વણિક વેપારીઓનો મુખ્ય એ સુપ્રિય નામનો વૈશ્ય, ભગવાન શિવનો પરમ ઉપાસક, બધું જ ધન લૂંટાઈ ગયું, પણ હવે પ્રાણ ઉપર આવી બન્યું. બધા જ મનોમન ચિંતન કરે કે પ્રાણ બચશે કે નહીં. સુપ્રિય બધાને સમજાવે કે વિશ્વાસ કરો શિવ ઉપર, કંઈક ને કંઈક રસ્તો માર્ગ નીકળશે. ભગવાન શિવ આપણું રક્ષણ ચોક્કસ કરશે. મૃત્યુનો ભય ન રાખો, અપમૃत्यु से वो डरे जो काम करे चांडाल का, काल उसका क्या करे जो भक्त हो. શિવ પર વિશ્વાસ રાખો. આવો બધાને જ વિશ્વાસ અપાવી દીધો, અને મનમાં ને મનમાં ભગવાન શિવનું નામ લેવા લાગ્યો. ભૂખ અને તરસ બધાનો ત્યાગ કર્યો, મન વચન ને એક કર્યું. આત્મામાં શિવનો સંચાર અને બુદ્ધિમાં ગિરજાનો સંચાર કર્યો. આત્મા ત્વમ ગિરજામતી સહચરા. આત્મામાં ભગવાન શિવનો સંચાર કર્યો. ભગવાનને પ્રાર્થના કરી કે હે બોલે, હે દેવોના દેવ, કાલોના પણ કાલ અમારું રક્ષણ કરો. પરમાત્મા શિવ આ સુપ્રિયોના રક્ષણ માટે, આ વેપારીઓના રક્ષણ માટે ત્યાં પ્રગટ થયા, અને દારૂકા સાથે અઘોર યુદ્ધ કરવા લાગ્યા. દારૂકા માપી ગઈ કે આ શિવની સાથે યુદ્ધ કરી કઈ ફાયદો નથી, મારાથી જીતાય નહીં, અને એટલામાં જે પોતાનું આખું ને આખું વન લઈ, સાથે બધા જ વેપારી જે બંદી બનાવેલા, એ આખું ને આખું સ્થાન લઈ એ મહારાષ્ટ્ર ક્ષેત્રમાં ગઈ. ભગવાન શિવ પણ એમના પાછળ પાછળ ગયા. પુનઃ ત્યાં દારૂકા સાથે એમનું યુદ્ધ થયું. ભગવાન શિવે દારૂકાનો ત્યાં વધ કર્યો. બધા જ વેપારીઓને બંદીમાંથી મુક્ત કર્યા. સુપ્રિય પરમાત્મા સામે હાથ જોડીને બેઠો કે હે પરમાત્મા, હે ભોલે, આપ અમારા રક્ષણ માટે પ્રગટ થયા છો. કે જે સ્થાન ઉપર આપ પ્રથમ પ્રગટ થયા ત્યાં આપ જ્યોતિ સ્વરૂપ બિરાજમાન થાઓ. ભગવાન વરદાન આપી અંતર ધ્યાન થયા. સુપ્રિયને થયું કે હજી કંઈક બાકી છે. પરમાત્માની કૃપા અપરંપાર છે. એમણે મહારાષ્ટ્રના ક્ષેત્રમાં પણ ઓડા ગામની નજીક પાર્થિવ લિંગની સ્થાપના કરી. ત્યાં પરમાત્માનું પૂજન કર્યું. જે શસ્ત્ર વડે ભગવાને દારૂકાનો નાશ કર્યો, એ શસ્ત્ર એ સર્પરાજનું હતું, નાગરાજનું હતું. પરમાત્મા શિવ પુનઃ પ્રસન્ન થયા. હે સુપ્રિય, શા માટે યાદ કર્યો? શું જોઈએ છે? સુપ્રિય કે પ્રભુ, આપની કૃપા અપરંપાર છે. મારું એક વરદાન આપે માન રાખ્યું કે જે સ્થાન ઉપર આપ પ્રગટ થયા એ સ્થાન પણ જ્યોતિરૂપ. પ્રભુ, આ પાર્થિવ લિંગની પૂજા કરી અહીંયા પુનઃ તમારા દર્શન થયા, અને આપ અહીં પણ પાર્થિવ સ્વરૂપ
બિરાજમાન થાવ. અને પરમાત્મા ત્યાં પણ જ્યોતિ સ્વરૂપ બિરાજમાન થયા. દારૂકાનો વધ એ નાગ નામના અસ્ત્રમાંથી થયો હોવાથી જે શિવલિંગની સ્થાપના થઈ એ નાગેશ્વર કહેવાય. જે દારૂકા જે દ્વારકાના સમીપ નાગેશની સ્થાપના થઈ એ પણ નાગેશ્વર કહેવાય. અને જે પાર્થિવમાંથી ભગવાન પ્રસન્ન થયા ત્યાં પણ સુપ્રિય નાગેશ્વર મહાદેવની સ્થાપના કરી. આમ પ્રથમ અને ઓરિજિનલ જ્યોતિર્લિંગ એ દ્વારકા પાસે છે અને મહારાષ્ટ્રમાં જે નાગેશ્વર છે એ ભલે જ્યોતિર્લિંગ હોય પણ જ્યોતિર્લિંગ કરતા ઓછા નથી. એ પણ ઓળાજ ગામ, એ પણ દારૂકા વન જ કહેવાય અને ત્યાં પણ ભગવાન નાગેશ્વર સ્વયં બિરાજમાન છે. બોલો શ્રી નાગેશ્વર મહાદેવ કી જય. નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. સૌરાષ્ટ્રે સોમનાથમ છે, શ્રીમલ્લિકે શૈલે મલ્લિકાર્જુનમ, ઉચ્ચેયા મહાકાલ ઓંકાર મમલેશ્વરમ. પરલ્યામ વૈદ્યનાથમ છે, દાકિન્યામ ભીમાશંકરમ. સેતુ બંધે તુ રામેશમ, નાગેશમ દારુકાવને. વારાણસ્ય તુ વિશ્વેશમ, વારાણસ્યામ તુ વિશ્વેશ્વમ. ભગવાન કાશી વિશ્વનાથ સુંદર સ્થાન જેને આપણે બનારસના નામથી પ્રચલિત બનારસ કહીએ. અને બનારસ જાઓ તો ભગવાન વિશ્વેશ્વરના દર્શન કરો એ પહેલા એક ગ્લાસ ભરીને ત્યાં લસ્સી બહુ સરસ બને, લસ્સી પીવાની પહેલા, પછી ગંગામાં સ્નાન કરી અને ભગવાન કાશી વિશ્વેશ્વરના કાશીનાથના દર્શન કરવાના. દરેક જ્યોતિર્લિંગ સાથે કોઈક ને કોઈક પૌરાણિક કથા છે, પણ આ એક અદ્ભુત સ્થાન એવું છે કે જ્યાં કોઈ પૌરાણિક કથા નહીં. કારણ મારા શિવ અને પાર્વતી એ સ્વયં કાશી વિશ્વેશ્વર મહાદેવ તરીકે ત્યાં બિરાજમાન છે, સ્વયં બિરાજમાન છે. નિરાકાર નિર્વિકલ્પ નિર્ગુણ સદાશિવને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. પોતાના શરીરના વિભિન્ન ભાગમાંથી મન અંતઃકરણમાંથી મા શક્તિનું પ્રાગટ્ય કર્યું અને શિવ શક્તિએ ભેગા થઈ પૃથ્વી ઉપર જગત કલ્યાણ અને વિચરણ કરવા માટે કાશી ક્ષેત્રની સ્થાપના કરી. આ કાશી ક્ષેત્રને ભગવાન શિવ અને શક્તિના આનંદનું સ્થાન હોવાથી એ આખા ને આખા વિસ્તારને આનંદ વન કહેવાય. પૃથ્વી ઉપર ત્રણે ત્રણ દેવના ઉદ્ભવનું જો કોઈ કારણ હોય તો આ કાશી ક્ષેત્ર છે સાહેબ. ભગવાન નિરાકારમાંથી સાકાર થયા હોય, નિર્ગુણમાંથી સગુણ થયા હોય,
એકમાંથી જો બે થયા હોય તો આ ક્ષેત્ર કાશી છે. અદ્ભુત મહત્વ છે. શિવ અને પાર્વતી એકમાંથી બે થઈ ક્ષેત્રની રચના કરી. એ નંદનવન ક્ષેત્ર ભગવાન શિવે મા ભગવતીના ડાબા અંગમાંથી પ્રકૃતિ પુરુષ ઉત્પન્ન કર્યો. એ ભગવાન